દિલને રડાવી દે તેવી વાર્તા। એક આઈસ્ક્રીમવાળો રોજ એક ફળિયામાં આઈસ્ક્રીમ વેચવા જતો હતો। એ ફળિયામાં બધા માલદાર લોકો રહેતા હતા, પણ એમાં એક પરિવાર એવો રહેતો હતો જે આર્થિક તંગીથી પરેશાન હતો। એ પરિવારમાં એક 4 વર્ષનો નાનો છોકરો હતો, જે દરરોજ એ આઈસ્ક્રીમવાળાને બહુ લાલચી આંખોથી જોતો હતો। એક દિવસ એ આઈસ્ક્રીમવાળાએ વિચાર્યું અને એ ઘરની બારીમાં ઊભેલો છોકરોને એને પૂછ્યું, બેટા, શું તને આઈસ્ક્રીમ નથી સારી લાગતી? તું કોઈ દિવસ મારી આઈસ્ક્રીમ લેવા આવ્યો જ નથી, કેમ? પેલા 4 વર્ષના છોકરાએ બહુ ભોળાપણમાં નિર્દોષ ભાવે બોલ્યો, મને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, પણ અમારી પાસે રૂપિયા નથી। આ સાંભળી આઈસ્ક્રીમવાળાને એ છોકરા પર દયા અને પ્યાર આવી ગયો અને એને કીધું, બેટા, તું મારી પાસેથી દરરોજ આઈસ્ક્રીમ લઈ જજે અને મારે તારી પાસેથી રૂપિયા પણ નથી જોઈતા। છોકરો પણ બહુ સમજદાર હતો અને તેને કીધું, ના, હું ના લઈ શકું। મારી માએ કીધું છે, કોઈની પાસે મફત વસ્તુ લેવી ખરાબ આદત છે, એટલે હું કશું પણ આપ્યા વગર આઈસ્ક્રીમ ના લઈ શકું। એ આઈસ્ક્રીમવાળો છોકરાના મોઢેથી આવી ઊંડી વાત સાંભળીને ચોંકી ગયો। પછી આઈસ્ક્રીમવાળાને કીધું, તું મને આઈસ્ક્રીમના બદલે એક પપ્પી આપી દેજે, આ રીતે મને આઈસ્ક્રીમની કિંમત મળી જશે। છોકરો આ સાંભળીને બહુ ખુશ થયો અને દોડીને આઈસ્ક્રીમવાળા પાસેથી આઈસ્ક્રીમ લઈ લીધી અને બદલામાં આઈસ્ક્રીમવાળાને ગાલ પર પપ્પી આપી દીધી અને ખુશ થઈને ઘરની અંદર જતો રહ્યો। હવે તો આવું રોજ થવા લાગ્યું। આઈસ્ક્રીમવાળો છોકરાને રોજ આઈસ્ક્રીમ આપી જતો, એને બદલામાં એક ગાલ પર પપ્પી લેતો। પણ અચાનક એ છોકરાએ આવવાનું બંધ કરી દીધું અને એ હવે બારીમાં પણ જોવા મળતો ન હતો। થોડાક દિવસ થયા તો પણ છોકરો જોવા ના મળ્યો। તો આઈસ્ક્રીમવાળાનું માન્યું તો એ એના ઘરે પહોંચી ગયો અને બારણું ખખડાવ્યું તો દરવાજો એની માએ ખોલ્યો। આઈસ્ક્રીમવાળાએ ઉત્સાહિત થઈને પેલા છોકરા વિશે પૂછ્યું તો એની માએ કીધું, દેખો ભાઈ, અમે ગરીબ છીએ અને અમારી પાસે એટલા રૂપિયા પણ નથી કે રોજ અમારા છોકરાને આઈસ્ક્રીમ ખવડાવી શકીએ। તમે એને રોજ મફત આઈસ્ક્રીમ ખવડાવો છે, એ વાત મને ખબર પડી તો મને બહુ શરમ આવી ગઈ। તમે એક ભલા માણસ છો, પણ હું મારા છોકરા મેં મફતમાં આઈસ્ક્રીમ ખવડાવી નથી શકતી। છોકરાની માની વાત સાંભળીને આઈસ્ક્રીમવાળો બોલ્યો, બેન, કોણ કહે છે કે હું એને મફત આઈસ્ક્રીમ આપું છું? હું એટલો દયાળુ કે ઉપકાર કરવાવાળો નથી। હું પણ એક વ્યાપારી છું અને આઈસ્ક્રીમના બદલામાં મને તમારા છોકરાથી મળે છે એ ક્યાંયથી બહુ કિંમતી છે। એક છોકરાનો નિર્દોષ પ્રેમ મેળવવો એ સોના ચાંદીના સિક્કા મેળવવા જેવું છે અને એની કિંમત બહુ વધારે હોય છે। તમે તમારા છોકરાને બહુ સારા સંસ્કાર આપ્યા છે, પણ હું તમને કહી કે શું પ્રેમની કોઈ કિંમત નથી હોતી। એ આઈસ્ક્રીમવાળાના શબ્દો સાંભળીને છોકરાની માના આંખોમાં પણ આંસુ આવી ગયા અને તેને તેના છોકરાને બૂમ મારી તો છોકરો દોડીને આવી ગયો। એની માએ ઈશારો કર્યો તો એ દોડીને આઈસ્ક્રીમવાળાને માથે પડી ગયો। આઈસ્ક્રીમવાળો છોકરાને ઉંચકીને બહાર લઈ ગયો અને કહેવા લાગ્યો, આજે તારા માટે ચોકલેટ આઈસ્ક્રીમ લાવ્યો છું, તને બહુ પસંદ છે ને? છોકરો પણ ખુશ થઈને કહે, હા, બહુ પસંદ છે। તમને વાર્તા કેવી લાગી?